વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 40મો. હે હિમાંશુ, હે ચંદ્ર, ભગવાનના આ વચન સાંભળીને લોકોનો ઉદ્ધાર કરનારી ગંડકીએ ભગવાનને હાથ જોડીને પ્રણામ કર્યા અને મધુર વાણીથી ભગવાનને તે કહેવા લાગી, હે દેવ, આપ જો મારા પર પ્રસન્ન થયા હો તો મેં વાંચેલું એક વરદાન મને આપો. હે વિષ્ણુ, આપ મારા ગર્ભમાં નિવાસ કરીને મારા પુત્ર રૂપે જન્મ પામો. હે ચંદ્રમાં, ગંડકીએ આ વરદાન માગવાથી ભગવાન પ્રસન્ન થયા અને વિચાર કરવા લાગ્યા કે નિત્ય મારો સંગ પ્રાપ્ત થવાનો લોભ રાખનારી ગંડકી નદીએ આ તે કેવું વરદાન માગ્યું. ભલે સંસારીથી લોકોનો મોક્ષ થાય તેથી એણે જે વરદાન માગ્યું છે તે હું એને આપીશ. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને ભગવાન વિષ્ણુએ ગંડકી પર કૃપા કરી અને પ્રસન્ન થઈ તેને કહ્યું કે હે દેવી, મારી વાત સાંભળો. ભક્તો પર અનુગ્રહ કરવા માટે હું તમારા ગર્ભમાં શાલગ્રામ શિલારૂપે તમારો પુત્ર થઈ નિવાસ કરીશ. મારું સાનિધ્ય તમને પ્રાપ્ત થશે તેથી તમે સર્વ નદીઓમાં શ્રેષ્ઠ થશો. જે માણસ તમારા દર્શન કરશે, તમારા જળનો સ્પર્શ કરશે, તમારા જળમાં સ્નાન કરશે, ડૂબકીઓ મારશે, તમારા જળનું પાન કરશે, તે માણસના મન, વાણી અને શરીરથી થયેલા મહાપાપનો તમે વિનાશ કરશો. દેવોનું, ઋષિઓનું અને પિતૃઓનું તર્પણ કરનારો જે માણસ વિધિપૂર્વક તમારા જળમાં સ્નાન કરશે અને પિતૃઓનું તર્પણ કરશે તે તેમનો ઉદ્ધાર કરી તેમને સ્વર્ગ પ્રાપ્ત કરાવશે. અને તે માણસ મારો પ્રિય થઈને બ્રહ્મલોકમાં ગમન કરશે. મારો જે ઉપાસક તમારા જળમાં મૃત્યુ પામશે તે પણ મારા ધામને પ્રાપ્ત થઈ શોકથી મુક્ત થશે. ભગવાન વિષ્ણુએ ગંડકીને આ વરદાન આપ્યું અને તેથી તેઓ તે જ સ્થળે અંતર્ધ્યાન પામ્યા. હે શશલાંછન ચંદ્રમાં, હું અને ભગવાન વિષ્ણુ ભક્તની ઈચ્છા પ્રમાણે સ્વરૂપ ધારણ કરી તે દિવસથી આ ક્ષેત્રમાં નિવાસ કરીને રહીએ છીએ. આ પ્રમાણે ભગવાન હર અર્થાત શંભુએ દ્વિજપતિ ચંદ્રમાને કહ્યું અને તે પછી ભગવાને ચંદ્રને પોતાની સમીપમાં લઈને પોતાના સ્વરૂપથી પ્રકાશિત થઈ તેના અંગો પ્રક્ષાલિત કર્યા ને તેમને પોતાના હાથથી જ રોગ રહિત કર્યા. ને ચંદ્ર તેમને જોતો જ હતો તેવામાં ભગવાન શંકર અંતર્ધ્યાન પામ્યા. ભગવાન સોમેશ્વરની સોમે જે સ્થળે સ્થાપના કરી છે તેનાથી દક્ષિણ ભાગમાં રાવણે શાલગ્રામ પર્વતને એક બાણથી ભેદી નાખી જળની એક ધારા પ્રગટ કરેલી છે. એ ધારા અતિ પુણ્યદાયિની છે. એ ધારાનું નામ બાણગંગા છે. એમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. સોમેશ્વરની પૂર્વ દિશામાં રાવણનું તપોવન આવેલું છે. ત્યાં 3 રાત્રિ નિવાસ કરવાથી તપનું ફળ પ્રાપ્ત થાય છે. રાવણે ત્યાં નૃત્ય કર્યું હતું તેથી ભગવાન શંકર તેના પર પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું. રાવણે તે પર્વત પર નૃત્ય કરવાથી તે પર્વતનું નામ નર્તનાંચલ પડ્યું છે. બાણગંગામાં સ્નાન કરીને બાણેશ્વર પ્રભુના દર્શન કરવાથી માણસને ગંગામાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જઈને તે માણસ દેવોને પ્રાપ્ત થતા આનંદનો ઉપભોગ કરે છે. સાલંકાયન મુનિ પણ મારા એ પરમ પવિત્ર ક્ષેત્રમાં રહીને ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. હે વસુંધરા, આ વિષયમાં બીજું જાણવા જેવું છે તે હું તમને કહું છું. પોતાને મહાદેવ જેવો પુત્ર થવાની કામનાથી તે મુનિ તપ કરી રહ્યા હતા. એવો એ મુનિનો ભાવ ભગવાન શંકરે જાણી લઈને પોતે યોગમાયાનો આશ્રય કરી દ્રષ્ટિને સુખ આપે તેવું બીજું સુંદર રૂપ ધારણ કરી સાલંકાયન મુનિને પોતાનો અંશરૂપ પુત્ર આપ્યો અને મહામાયા યોગના બળથી યુક્ત 3 નેત્રવાળો હાથમાં ત્રિશૂળને ધારણ કરેલો રૂપવાન, ગુણવાન અને આદિત્ય સમાન શરીરની કાંતિવાળો પુત્ર સાલંકાયન મુનિ પોતાના દક્ષિણ પાર્શ્વમાં પ્રાપ્ત થયેલો હોવા છતાં મુનિને તે જ વિશે ખબર ન હતી. તેઓ તો મારી આરાધના કર્યા કરતા હતા. આથી મહાદેવની આજ્ઞાથી નંદી તે મુનિ પાસે ગયો અને હસી તેમને કહેવા લાગ્યો કે હે મુનિ, ઊભા થાઓ. આપણો મનોરથ સફળ થયો છે. આપણા જમણા અંગમાંથી ઉત્પન્ન થયેલો હું આપનો જ પુત્ર છું. હે પ્રભુ, મને ઉપદેશ આપો. મને ભગવાન શંકર જેવો પુત્ર પ્રાપ્ત થાય એવી કામનાથી આપે તપશ્ચરણ કર્યું છે તેથી હું પુત્ર રૂપે આપને પ્રાપ્ત થયો છું. કેમ કે મારા જેવું બીજું કોઈ નથી અને જે આપને ત્યાં પુત્ર રૂપે જન્મે આમ વિચારી હું પોતે જ આપને ત્યાં ઉત્પન્ન થયો છું. આપે તપ દ્વારા શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા ભગવાનની આરાધના કરી છે. તેના પ્રભાવથી પ્રાપ્ત થયેલી સિદ્ધિના લીધે હું આપને પુત્ર રૂપે પ્રાપ્ત થયો છું. નંદીની આ વાત સાંભળીને સાલંકાયન મુનિ પ્રસન્ન થયા અને વિસ્મિત થઈને બોલ્યા કે અરે, જો મારું તપ સફળ થયું છે તો પછી ભગવાન હરિ હજી સુધી મને દ્રષ્ટિગોચર કેમ થતા નથી? પ્રત્યક્ષ થઈને મને દર્શન કેમ આપતા નથી? જ્યાં સુધી મને તેમના દર્શન નહીં થાય ત્યાં સુધી હું મારા તપથી વિરામ પામવાનો નથી. મને ભગવાન અચ્યુતના દર્શન થશે ત્યાં સુધી હું અહીં જ રહીશ. હે પુત્ર, તું યોગ બળથી શીઘ્ર મથુરા જા. ત્યાં વ્રજભૂમિમાં ગોધનથી યુક્ત મારા આશ્રમમાં આમુધ્યાયનો નામનો મારો એક શિષ્ય છે. તેને અહીં જલ્દી લઈ આવો. મુનિ સાલંકાયનની આજ્ઞા મેળવી નંદી ઝપાટાબંધ ચાલી નીકળ્યો. મથુરામાં આવી તેણે મુનિનો આશ્રમ જોયો તો આમુષ્યાણને મળ્યો. તેનું નામ પૂછી આશ્રમની સંપત્તિ તથા ગોધન વિશે કુશળ સમાચાર પૂછ્યા. તેથી મુનિના શિષ્ય પણ તેને પૂછ્યું કે મારા ગુરુના પ્રભાવથી હે સાધો સર્વત્ર કુશળ પ્રવર્તે છે ને?
કહો, મારા ગુરુજી તો કુશળ છે ને? અત્યારે મારા એ તપસ્વી ગુરુજી ક્યાં છે? આપ ક્યાંથી પધારે છો? અહીં શા હેતુથી આપનું આગમન થયું છે? આ સર્વ વાત આપ મને વિસ્તારપૂર્વક કહો. લો, આપ આ અર્ધ્યનો સ્વીકાર કરો. આમુષ્યાણે નંદીને આ પ્રમાણે કહ્યું. તેથી અર્ધ્ય ગ્રહણ કર્યા પછી થોડીવાર વિશ્રામ લઈને તેણે તેના ગુરુનો વૃત્તાંત કહ્યો. પછી પોતાના આગમનનું કારણ જણાવ્યું. તે પછી મથુરાથી ગોધન સહિત આયુષ્માણને પોતાનાની સાથે લઈને નીકળેલ નંદી કેટલાય દિવસ પછી ગંડકી નદીના તીરે આવી પહોંચ્યો અને સાવધાનીથી નદી પાર કરી ત્રિવેણી સંગમના સ્થળે આવી લાગ્યો. આથી તે પ્રસન્ન થયો. દેવોના પ્રભાવથી અને તપસ્વી જનોના કલ્યાણ અર્થે ત્યાં એક સ્થળે એક નદીનો પ્રાદુર્ભાવ થયો છે. તે નદીનું નામ દેવિકા છે. તે નદી પવિત્ર ગંડકી નદી સાથે સંયોગ પામે છે. પુલચ્ય અને પુલહના આશ્રમથી થોડેક દૂર એક બીજી નદી આવેલી છે. તે પણ ગંડકી નદીને મળે છે. તેથી ગંડકી નદી, ત્રિવેણી થઈ આ ત્રણેય નદીઓનો જે સ્થળે સંગમ થાય છે તે મહાપવિત્ર તીર્થનું નામ કામિક છે. આ કામિક તીર્થ પિતૃઓને અતિ પ્રિય છે. ત્યાં એક પવિત્ર લિંગ છે. તે લિંગનું નામ ત્રિજલેશ્વર છે. હે દેવી, તે મુક્તિ અને ભોગને આપનારું છે અને તેના દર્શનથી સર્વ પાપો નાશ પામે છે. પૃથ્વી બોલી કે પ્રયાગમાં ત્રિવેણી સંગમ આગળ મહેશ્વર દેવનું એક સ્થાન છે. તેને શૂલકંટક કહે છે. બીજાનું એક સ્થાન છે તે સોમેશ નામથી પ્રખ્યાત છે. ત્યાં વેણી માધવ નામથી પણ ભગવાન વિષ્ણુ સ્વયં રહેલા છે. પ્રયાગમાં ગંગા, યમુના તથા સરસ્વતીનો સંગમ થયેલો છે. ત્યાં સર્વ દેવો, ઋષિઓ, સરોવરો અને સર્વ તીર્થોનો સમાજ છે. આવું મેં સાંભળ્યું છે. વળી ત્યાં સ્નાન કરનારાઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પામનારાઓ મુક્તિ પામે છે. તે પ્રયાગ તીર્થને તીર્થરાજ પણ કહેલ છે ને ભગવાન કેશવને તે પ્રિય છે. એ પ્રયાગ જ ત્રિવેણી નામથી પ્રખ્યાત છે. તો પછી આપ આ સિવાયના અન્ય સ્થાનને ત્રિવેણી હોવાનું શાથી કહો છો? આપે અન્ય ત્રિવેણીને વળી શ્રેષ્ઠતમ હોવાનું પણ કહ્યું છે. એમાં તો સંશય જ નથી. તેથી હે મહાભાગ, લોકોના હિતની કામનાથી આપ મને આ વિષયમાં યથાર્થ હોય તે કહો. કારણ કે હું દીન અને અલ્પ બુદ્ધિવાળો છું. તેથી હે દયાનિધિ, આપ મારા પર દયા રાખી કૃપા કરો. શ્રી વરાહ બોલ્યા, દેવી, તમારું કલ્યાણ થાવું. તમે જે પવિત્ર તીર્થની વાત પૂછો છો તેના વિશે સાંભળો. હું તે પવિત્ર કથા વિગતવાર કહું છું. હિમાલય પર્વત પર દેવતાઓ નિવાસ કરે છે. દેવગણથી સેવાયેલા રમણીય પર્વત પર લોકોનું હિત કરવાની ઈચ્છાથી પૂર્વે ભગવાન વિષ્ણુએ તપ કર્યું. આ પ્રમાણે તપ કરતા ઘણો કાળ વીતી ગયો. ભગવાન વિષ્ણુની તપશ્ચર્યાના પ્રભાવથી એક તીવ્ર તેજસ્તત્વ બહાર આવીને ચરાચર લોકમાં વ્યાપી રહ્યું. તેની ગરમીના લીધે ભગવાનના બંને ગંડસ્થળ પરસેવાથી રેબઝેબ થઈ ગયા અને એ પરસેવો પૃથ્વી પર નદી રૂપે વહેવા લાગ્યો. એ દિવ્ય નદી લોકોના પાપનો નાશ કરનારી છે. એ નદી ઉત્પન્ન થવાથી મહરલોક આદિ સર્વ લોકો અતિ વિસ્મિત થયા. એ નદી ક્યાંથી નીકળી છે તે જાણવા માટે દેવોએ પ્રયત્ન કર્યો, છતાં તેઓ તે નદીનું ઉદ્ગમ સ્થાન જાણી શક્યા નહીં. તેથી ઉત્સુક થયેલા બધા દેવો બ્રહ્મા પાસે ગયા અને તેમને પ્રણામ કરી એ નદીના પ્રભાવ સ્થાન વિશે વારંવાર તેમને પૂછવા લાગ્યા. વિષ્ણુની માયાથી મોહિત થવા ના લીધે બધા પોતે પણ તે નદીનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો છે તે જાણી શક્યા નહીં. આથી દેવગણ સહિત તેઓ બ્રહ્મા ભગવાન શંકર પાસે ગયા. મહાદેવે દેવતાઓ સાથે એક એક બ્રહ્માને આવેલા જોઈને આગમનનું કારણ પૂછ્યું. એટલે બ્રહ્મા મહાદેવને પ્રણામ કરીને બોલ્યા કે હે મહેશ્વર, એ અદ્ભુત તેજ કોનું છે? તેથી જગતની સાથે ગાઢ સંબંધ ધરાવનારી આ પૃથ્વી સખત આઘાત પામી છે. આ એક ભારે આશ્ચર્યકારક ઘટના છે. આ તેજ ભલા કોનું હશે? અને હે પ્રભુ, આ નદી કોનાથી ઉત્પન્ન થઈ છે? બ્રહ્માની આ વાત સાંભળ્યા પછી ભગવાન શિવે થોડીક વાર ધ્યાનસ્થ થઈ તેમને કહ્યું કે આ મહાન તેજ કોનાથી ઉત્પન્ન થયું છે તે હું તમને બતાવું. આમ કહી ઉમા તથા પોતાના ગણોને સાથે લઈ દેવો સહિત ભગવાન શંકરે જે સ્થળે વિષ્ણુ તપ કરતા હતા ત્યાં જ અત્યંત પ્રેમથી તેમને પૂછવા લાગ્યા, હે વિષ્ણુ, આપ જગતના કર્તા છો. આપના મનમાં શી કામના છે કે જે પૂર્ણ કરવા માટે આપ તપ કરી રહ્યા છો? આપ સર્વના આધાર છો, સમસ્ત જગતના અધ્યક્ષ છો. આપને કોઈ વસ્તુ દુર્લભ છે કે જે પ્રાપ્ત કરવા માટે આપને તપ કરવું પડે? ભગવાન શંકરે વિષ્ણુને આ પ્રમાણે પૂછ્યું. ત્યારે જગતના સ્વામી વિષ્ણુએ શંકરને પ્રણામ કર્યા અને તેઓ તેમને કહેવા લાગ્યા, હું લોકોના હિત ખાતર તપ કરી રહ્યો છું. આપની પાસેથી વર મેળવવાની ઈચ્છાથી આપના દર્શન કરવા માટે ઉત્સુક થયેલો છું. આપના દર્શન પામીને હે જગતપતિ, હું કૃતાર્થ થયો છું. શિવ બોલ્યા, આપના ગંડસ્થળમાંથી નીકળેલા પરસેવામાંથી ઉત્પન્ન થયેલી સર્વ નદીઓમાં શ્રેષ્ઠ ગંડકી નદીનું ઉદ્ગમ સ્થાન મુક્તિ આપનારું છે. આ તીર્થક્ષેત્રના દર્શન જ મુક્તિપ્રદ છે. આપ આ ગંડકી નદીના ગર્ભમાં નિવાસ કરશો એ વિશે સંદેહ નથી. જગતના પતિ હે વિષ્ણુ, આપ ગંડકીમાં નિવાસ કરશો, તેથી આપનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે સર્વ વેદો, સર્વ યજ્ઞો, સર્વ તીર્થો, હું બ્રહ્મા, દેવો અને ઋષિઓ સહિત સદા અહીં ગંડકીમાં નિવાસ કરીશું. હે પ્રભુ, જે માણસ આખો કાર્તિક માસ આ ગંડકીમાં સ્નાન કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈને મુક્તિ પામશે, એમાં સંદેહ નથી. આ તીર્થ પરમ પવિત્ર અને કલ્યાણકારી છે. અહીં સ્નાન કરનારા મનુષ્યોને ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય ફળ મળે છે. ગંડકી નદીનું સ્મરણ કરવાથી, એના દર્શનથી, એના જળને સ્પર્શ કરવાથી મનુષ્ય નિષ્પાપ થઈ જાય છે. ગંગા નદીથી અતિરિક્ત અન્ય કોઈ નદી
એના સમાન પવિત્ર છે કોઈ છે જ નહીં. ભોગ અને મુક્તિને આપનારી પવિત્ર ગંડકી નદી જે સ્થળે આવેલી છે ત્યાં બીજી એક દેવિકા નામની નદી ગંડકીને મળે છે. પૂર્વે પુલત્સ્ય અને પુલહ નામના 2 ઋષિઓ સૃષ્ટિના વિધાન માટે જુદા જુદા આશ્રમો બનાવીને તપ કરતા હતા અને તેમણે તે માટેનું સામર્થ્ય પણ પ્રાપ્ત કર્યું હતું. તેથી તે સ્થળેથી બ્રહ્મતનયા નામની એક બીજી યશસ્વીની બ્રહ્મપુત્રી પવિત્ર નદી નીકળીને ગંડકી સાથે સંગમ પામી. તે ત્રિવેણી સંગમ દેવોને પણ તે દુર્લભ છે. હે પૃથ્વી, તે 1 યોજનના વિસ્તારવાળું ક્ષેત્ર પરમ પવિત્ર છે એમ તમારે જાણવું. પૂર્વે વેદના સાગર રૂપ કર્દમ નામના પ્રજાપતિના જય અને વિજય નામના 2 પુત્ર હતા. મરુત નામના રાજાએ આદરેલા એક યજ્ઞમાં તેમનું વરણ થવાથી તેઓ તે સ્થળે ગયા હતા. ત્યાં ત્રોણબિંદુ નામના ઋષિના 2 પાપી પુત્રોએ યજ્ઞના કેવળ દર્શન કર્યા હતા. તેથી તેઓ યજ્ઞ વિદ્યામાં નિપુણ બન્યા અને વેદ તથા વેદાંગના પારગામી થયા હતા. તેમણે ઇન્દ્રિયો અને મનને હરિના સ્વરૂપનું ચિંતન કરવામાં યોજીને ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન કર્યું હતું. તેથી તથા કેશવના નિત્ય સાનિધ્યથી તેમણે ભગવાન કેશવને પોતાને વશ કર્યા હતા, કેમ કે ભગવાન સદા ભક્તને આધીન જ છે. મરુત રાજાએ આદરેલો યજ્ઞ સમાપ્ત થયા પછી રાજાએ જય અને વિજયનું પૂજન કરી તેમને પુષ્કળ દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા. દક્ષિણા લઈને બંને ભાઈઓ ઘરે આવ્યા, પણ દક્ષિણાની વહેંચણી કરતી વખતે તેઓ પરસ્પર કલહ કરવા લાગ્યા. મોટા ભાઈ જયે દક્ષિણા સરખે ભાગે વહેંચી લેવાનું કહ્યું એટલે નાનો ભાઈ વિજય બોલ્યો, ના, આમ ન થાય. જે જેને મળ્યું તે તેનું. આ સાંભળી જય બોલ્યો, શું મને નબળો માનીને તું આમ બોલે છે? તું મારો ભાગ લઈને મને આપતો નથી, તેથી તું ગ્રાહ થઈ જા. આ સાંભળીને ક્રોધે ભરાયેલો વિજય બોલ્યો, મોટા ભાઈ, ધન જોઈને શું તમે આંધળા થઈ ગયા છો? મને આમ કહો છો, તેથી હે મદાન, તમે માતંગ હાથી થઈ જાઓ. આ પ્રમાણે એકબીજાને શાપ આપવાથી તેઓ ગ્રાહ અને માતંગ થઈ ગયા. નાનો ભાઈ મગર થયો અને મોટો ભાઈ હાથી થયો. વિજય મગર થઈને ગંડકી નદીમાં ઘણા વર્ષો રહ્યો અને જય પણ ગજ થઈને ત્રિવેણી ક્ષેત્રમાં વિહરવા લાગ્યો. વનમાં રહીને હાથણીઓ સાથે ક્રીડા કરતા તથા મદનિયાને રમાડવામાં તેના હજારો વર્ષ વ્યતીત થઈ ગયા. બંને ભાઈઓ એકબીજાના શાપના ભોગ બન્યા હતા. હે ભૂમિ, વનમાં વિહરનારો તે હાથી એક સમયે હાથીઓના સમૂહથી વીંટળાઈને સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ પર આવી ચડ્યો. તે હાથણીઓ પર જળ ઉછાળવા લાગ્યો અને પોતે જળ પીતો હતો ત્યારે હાથણીઓ પણ તેના પર જળ ઉછાળવા લાગી. આ પ્રમાણે તે હાથણીઓ સાથે ક્રીડા કરી રહ્યો હતો ત્યારે પૂર્વજન્મના વેરનું સ્મરણ થવાથી મગરે તેનો પગ મજબૂત રીતે પકડ્યો અને તેને તે જળમાં ખેંચવા લાગ્યો. એટલે હાથી પણ પોતાના દાંતોથી તેને ઘાયલ કરી બહાર ખેંચવા લાગ્યો. આ પ્રમાણે એકબીજાની ખેંચાખેંચીમાં અનેક વર્ષો વ્યતીત થઈ ગયા. હાથીએ મગર પર દાંતથી ઘણા પ્રહાર કર્યા અને મગર પણ હાથીને ઝડપી સલાખ પકડી જળમાં ખેંચી જવા માટે જીવતોડ પ્રયત્ન કરવા લાગ્યો. અદેખાઈના દોષમાં સપડાયેલા તે બંનેના યુદ્ધથી અનેક પ્રાણીઓ પીડાઈને નાશ પામ્યા. છેવટે વરુણે ભગવાન વિષ્ણુને આ વાત જણાવી. ભક્તવત્સલ ભગવાનને આ વાત જાણી એટલે તેઓ યુદ્ધ સ્થળે આવી પહોંચ્યા અને મગરનું જડબું તેમણે ચક્રથી ચીરી નાખ્યું. હે પૃથ્વી, ભગવાન વિષ્ણુએ મગર પર ચક્રથી વારંવાર કરેલા પ્રહારના ચિહ્નો ત્યાંની શિલાઓ પર પડેલા છે. મારા તે પવિત્ર ક્ષેત્રમાંની શિલાઓ પર ચક્રના વજ્ર જેવા પડેલા કાપાઓને હે ધરા તમે જોઈ શકો છો. હે સુંદરી, આ ત્રિવેણી સંગમના મહાત્મ્ય વિશે તમારે સહેજ પણ સંદેહ કરો નહીં. આ પ્રમાણે આ ત્રિવેણી સંગમનું મહાત્મ્ય મેં તમને કહી સંભળાવ્યું. પુલત્સ્ય મુનિના આશ્રમની સમીપ રહીને ભરત નામના રાજાએ ભગવાન વિષ્ણુનું પૂજન કરવા સાથે ત્રિવેણી સંગમ પર ત્રિજલેશ્વરનું પણ પૂજન કર્યું. આ ભરત રાજાએ એક હરણીના બચ્ચાને નદીના પ્રવાહમાં તણાતું જોયું, તેથી તેના પર તેને કરુણા ઉપજી. મૃગના બચ્ચામાં તેની આસક્તિ થઈ હોવાથી તેને બીજા જન્મમાં પૂર્વની વાસનાને લીધે મૃગદેહ પ્રાપ્ત થયો હતો. મૃગદેહનો અંત થયા પછી તેને માનવદેહ પ્રાપ્ત થયો અને તે ભરત રાજા તરીકે ખ્યાતિ પામ્યો. તેણે ત્રિવેણી સંગમ પર જળના અધિષ્ઠાતાનું પૂજન કર્યું હતું, તેથી તે સ્થળ જલેશ્વર કહેવાય છે. ભગવાન જલેશ્વરનું ભક્તિપૂર્વક પૂજન કરવાથી યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હે સુભગે, પવિત્ર શાલગ્રામ ક્ષેત્રમાં હું રહેલો છું. આમ જલેશ્વરના જાણવામાં આવતા એ વસુથી તેમણે મારી સ્તુતિ કરી. પછી ભક્તિપૂર્વક આરાધના કરનારા પોતાના ભક્ત ઉપર કૃપા ઉત્પન્ન થવાથી સુદર્શન ચક્ર નાખ્યું. એ ચક્ર પ્રથમ જે સ્થળે પડ્યું તે સ્થાન તીર્થક્ષેત્ર થયું. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય તેજસ્વી થાય છે અને સૂર્યલોકમાં આદર પામે છે. તે તીર્થક્ષેત્રમાં મૃત્યુ પામનાર મનુષ્ય વૈકુંઠ ધામમાં પૂજાય છે. ભક્તનું રક્ષણ કરવા માટે મેં સુદર્શનને આજ્ઞા આપી હતી. એ ચક્ર જ્યાં જ્યાં ભ્રમણ કરતું હતું ત્યાં ત્યાં શિલાઓ તેના ઘર્ષણથી અંકિત થયેલી છે. ભગવાન વિષ્ણુએ નાખેલું ચક્ર સર્વત્ર ભ્રમણ કરતું હતું, તેથી સર્વ કંઈ ચક્રમય થઈ ગયું. સાયંકાલના મુનિનો પુત્ર નંદી પોતાના પિતાના શિષ્ય આમિષને ગોધન સહિત પોતાની સાથે મથુરાથી લઈને આવતો હતો ત્યારે તે ત્રિવેણી સંગમ પર આવી પહોંચ્યો. ત્યાં 5 રાત્રિ તેણે વિધિપૂર્વક નિવાસ કર્યો. તે પછી ગોધનને આગળ કરી તે હરિક્ષેત્રમાં આવી રહ્યો. આ ક્ષેત્રમાં હરિ નિવાસ કરે છે, તેથી એ પૂજનીય છે. ત્રિશૂળને હાથમાં ધારણ કરનારા શૂલપાણી નંદી અર્થાત હરે ગોધન સાથે આ ક્ષેત્રમાં નિવાસ કર્યો. ત્યારથી આ ક્ષેત્ર હરિહર પ્રભ નામથી ખ્યાતિ પામ્યું.
આ ક્ષેત્રમાં દેવોએ અટન ભ્રમણ કર્યું છે, તેથી આને દેવાટ કહે છે. દેવના મહિમાનું વર્ણન કરવામાં ભલા કોણ સમર્થ છે? દેવોના સ્વામી શૂલપાણી ભગવાન શંકર ભક્તોને અભય આપનારા છે. ધ્યાનમાં ન આવી શકે એવા સ્વરૂપવાળા શક્તિમાન શંકરનું મુનિઓ, દેવો અને ગંધર્વો પૂજન કરે છે. એક ક્ષેત્રમાં સર્વસમર્થ ભગવાન શિવ નંદી રૂપે સાલંકાયન મુનિને પુત્ર રૂપે પ્રાપ્ત થયા. ભગવાન શંકર એ પોતે મહાયોગી છે અને યોગ સિદ્ધિને આપનારા મહાદેવ છે. 3 ધરાના પવિત્ર ત્રિધારક તીર્થમાં તેઓ પોતાના સ્થાન પર વિરાજમાન થયેલા છે. ભગવાન શંકરની 3 જટાઓમાંથી પરમ અદ્ભુત ગંગા, યમુના અને પવિત્ર સરસ્વતી રૂપ 3 ધારાઓ ઉત્પન્ન થઈ છે. આ 3 ધારાઓવાળું તીર્થ 3 જટાઓમાંથી અસ્તિત્વમાં આવ્યું છે. ત્યાં શાલગ્રામ નામક ક્ષેત્રમાં હરિના ધ્યાનમાં તત્પર સાક્ષાત મહાયોગી મહેશ્વર નિવાસ કરીને રહેલા છે અને સંસારથી મુક્ત થવા ઈચ્છતા પોતાના ભક્તોને તેઓ જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ ત્રિધર તીર્થમાં સ્નાન કરી જે માણસ પિતૃઓને તર્પણ આપે છે અને મહાયોગી ભગવાન શંકરનું પૂજન કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. એ તીર્થથી પૂર્વ દિશામાં હંસ તીર્થ આવેલું છે. ત્યાં એક સમયે ભારે કૌતુક થયું હતું. તેની વિગત સાંભળો. એક સમયે શિવરાત્રિના દિવસે શંકરના ભક્તોએ પૂજાનો મહાન ઉત્સવ ઉજવ્યો. તે ઉત્સવમાં યોગીશ્વર ભગવાન શિવનું પૂજન કરીને તેમને ભાતના નૈવેદ્ય ધરાવવામાં આવ્યા. તે સ્થળે ભૂખથી વ્યાકુળ થયેલા કાગડાઓને નૈવેદ્ય પર તૂટી પડ્યા અને એક કાગડો તેમનું અન્ન લઈને ઉડી ગયો. તેની પાસેથી ઝૂંટવી લેવા માટે એક બીજો કાગડો તેની પાછળ પડ્યો. તે બંને કાગડા આકાશમાં એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે એકબીજા સાથે લડતા તે બંને કાગડાઓ હંસ તીર્થના કુંડમાં પડ્યા. આથી તે બંને કાગડાઓ ચંદ્ર સમાન કાંતિવાળા હંસ બનીને ત્યાંથી ઉડી ગયા. ત્યાં એકઠા થયેલા માણસોએ આ બધું જોયું, તેથી તેઓ ભારે નવાઈ પામ્યા. હે સતમે, ત્યારથી એ તીર્થને હંસ તીર્થ કહેવામાં આવે છે. પૂર્વે યક્ષે તે તીર્થ નિર્માણ કર્યું હતું, તેથી તે તીર્થ યક્ષતીર્થ નામથી પ્રખ્યાત થયું. એ તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય પવિત્ર થયા પછી યક્ષલોકમાં આદર પામે છે. શિવની ભક્તિમાં પરાયણ માણસ તે તીર્થમાં મૃત્યુ પામે તો યક્ષલોકને ઓળંગીને મારા ધામને પ્રાપ્ત થાય છે. મહાયોગી ભગવાન શિવના પ્રભાવથી તે તીર્થનો આવો મહિમા છે. હું અને શિવ લોકો પર અનુગ્રહ કરવાના કાર્યમાં પરાયણ છે. હે વસુંધરા, આ પવિત્ર ક્ષેત્ર વિશે જાણવા જેવું સર્વ કંઈ તમને કહી સંભળાવ્યું. ખાસ કરીને મારા ભક્તોને આનંદ આપનારું આ મુક્તિ ક્ષેત્ર 12 યોજનના વિસ્તારવાળું છે. હું તે ક્ષેત્રમાં શાલગ્રામ સ્વરૂપથી નિવાસ કરીને સ્વયં રહેલો છું. આ ક્ષેત્ર સર્વ ક્ષેત્રોમાં અત્યંત પવિત્ર ક્ષેત્ર છે. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે અધ્યાય 145. શાલગ્રામ ક્ષેત્ર મહાત્મય. પૃથ્વી બોલી કે હે દેવોના સ્વામી, હે ભગવાન, મુક્તિ આપનારા આપના ક્ષેત્રમાં સાયંકાલ મુનિએ તપશ્ચર્યા કરતા રહીને શું કર્યું? શ્રી વરા બોલ્યા કે તીવ્ર વ્રતનું આચરણ કરનારા તે મુનિ ધર્મપૂર્વક તપશ્ચર્યા કરતા હતા. ત્યારે તેમણે દેવોને પણ દુર્લભ સુગંધી પુષ્પોથી યુક્ત સુંદર અને ગાઢ છાયાવાળું અપ્રતિમ એક શ્રેષ્ઠ સાલ વૃક્ષ જોયું. તપ કરવાના લીધે ખૂબ થાકી ગયેલા સાલંકાયન ઋષિ પવિત્ર અને દર્શનીય એ અદ્ભુત સાલ વૃક્ષને વારંવાર જોવા લાગ્યા. થાકી ગયેલા મહામુનિએ તે વિશાળ સાલ વૃક્ષને જોયા પછી મારા દર્શન કરવાની અભિલાષાથી તેની છાયામાં વિશ્રામ કર્યો. તે સાલથી પૂર્વ દિશામાં પાછળ મુખ કરીને બેઠેલો મુનિ મારી માયાના પ્રભાવથી મૂઢ થઈ ગયેલા હોવાથી મારા દર્શન કરવા શક્તિમાન થયા નહીં. હે સુંદરી, તે પછી તે સાલની પૂર્વ બાજુએ વૈશાખ માસની દ્વાદશીના દિવસે તે મુનિ મારા દર્શન માટે આવ્યા. તીવ્ર વ્રતને ધારણ કરનારા મુનિને ત્યાં મારા દર્શન થયા. તેમણે મને વારંવાર પ્રણામ કર્યા અને વૈદિક મંત્રોથી તેઓ મારી સ્તુતિ કરવા લાગ્યા. મારું તેજ તેઓ સહન કરી શક્યા નહીં, તેથી તેમની આંખો અંજાઈ ગઈ. તે પછી મારી સ્તુતિ કરી રહેલા તપસ્વીએ ધીમે રહી આંખો ખોલી અને મને જોવાનો પ્રયાસ કર્યો. એટલામાં તો હું એ પૃથ્વી વૃક્ષની દક્ષિણ દિશાએ અર્થાત જમણી બાજુએ જઈ પહોંચ્યો. એટલે વ્રતનિષ્ઠ મુનિએ પોતાનું સ્થાન બદલ્યું અને મારી આગળ આવીને ઋગ્વેદની ઋચાઓ ભણીને તેઓ મારી સ્તુતિ કરવા લાગ્યા. પછી તો હે માધવી, હું વૃક્ષની પશ્ચિમ દિશામાં પહોંચી ગયો. ત્યારે તે મુનિ યજુર્વેદના મંત્રો બોલીને મારી સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ મારી સ્તુતિ કરતા હતા. ત્યારે હું ઉત્તર દિશામાં ચાલ્યો ગયો. ત્યારે ત્યાં આવી મુનિએ સામવેદના મંત્રોથી મારી સ્તુતિ કરી. હે સુંદરી, સાલંકાયન મુનિ આ પ્રમાણે સર્વ દિશાઓમાં સ્તુતિ કરતા રહ્યા હતા. ત્યારે હું તેમના પર પ્રસન્ન થયો અને તે ઋષિએ મેં કહ્યું કે હે બ્રહ્મન, હે સાધુ, ઋષિઓમાં શ્રેષ્ઠ મહાભાગ્યશાળી હે સાલંકાયન, તમારા તપથી તથા તમે કરેલી મારી સ્તુતિથી હું તમારા પર પ્રસન્ન થયો છું. તમારું તપ સફળ થયું છે. તમારું કલ્યાણ થાવ. તમને અભિષ્ટ હોય તે વર મારી પાસે માગો. સાલંકાયન મુનિને મેં એ પ્રમાણે કહ્યું. ત્યારે તેઓ સાલ વૃક્ષનો આશ્રય લઈને શાંતિથી મને કહેવા લાગ્યા કે હે હરે, આપની જ આરાધના કરવા માટે મેં તપ કર્યું છે. આપના દર્શન પ્રાપ્ત કરવા માટે પર્વતો અને વન સહિત સમગ્ર પૃથ્વી પર હું ભ્રમણ કરતો રહ્યો છું. ત્યારે ચક્રને ધારણ કરનારા હે મહાપ્રભુ, હવે અત્યારે આપના દર્શન પામી શક્યો છું. તપશ્ચર્યા દ્વારા મેં આપની આરાધના કરી છે અને તેથી જો આપ મારા પર પ્રસન્ન થયા હો
અને મને જો વરદાન આપવું હોય તો હે જગન્નાથ, મને ભગવાન શંકર જેવો પુત્ર પ્રાપ્ત થાય એ વર આપો. હે મધુસૂદન, મારે આ જ વર જોઈએ છે તે મને આપો. પુત્ર પ્રાપ્ત થવાની કામનાથી દીર્ઘકાળ સુધી તીવ્ર તપ કરનારા મુનિ સાલંકાયન મારી પાસે આ વર માંગ્યો. તે તપસ્વી બ્રાહ્મણનું આ વચન સાંભળીને મધુર વાણીથી તે ઋષિને મેં કહ્યું કે હે મુનિ, જે કામનાથી ચિરકાલ સુધી તમે તપશ્ચર્યા કરી છે તે તમારી ઈચ્છા પૂર્ણ થઈ ચૂકી છે. તમારું તપ સફળ થયું છે. હે મુનીશ્વર, ભગવાન શંકરનું જાણે બીજું સ્વરૂપ ન હોય તેવો નંદિકેશ્વર નામનો પુત્ર તમારા જમણા અંગમાંથી ઉત્પન્ન થયો છે. હે બ્રહ્મણ, હવે તપથી વિરામ પામો ને હે મહામુનિ શાંતિ ધારણ કરો. તમારો પુત્ર નંદિકેશ્વર ઉત્પન્ન થયા પછી 14 કલ્પ વ્યતીત થઈ ગયા છે, પરંતુ હે વિપ્રશ્રી, તમે તે જાણતા નથી. તે તમારી માયાના બળને પ્રાપ્ત થયેલ છે અને મેં તેને અત્યારે ગોવ્રજમાં મોકલેલો છે. જુઓ, મથુરાથી તમારા શિષ્ય આમુષ્યાણને પોતાની સાથે લઈને તમારો પુત્ર શૂલપાણી નંદિકેશ્વર તમારા આશ્રમમાં આવી પહોંચ્યો છે. તપના નિધિરૂપ મહાભાગ્યશાળી હે બ્રહ્મણ, તમારા પુત્ર સાથે પ્રેમપૂર્વક મારા ક્ષેત્રમાં અમારા સમાન થઈને રહો. હે સાલંકાયન, તમે મને પ્રિય છો, તેથી આ તીર્થક્ષેત્ર શા કારણથી શ્રેષ્ઠ છે તે વિષયમાં હવે બીજું પણ હું જાણવા જેવું કહું છું તે તમે સાંભળો. આ પવિત્ર ક્ષેત્રનું નામ શાલગ્રામ છે. તમે જે આ શાલ વૃક્ષ જોયું તે જ મારું સ્વરૂપ છે, એમાં સંશય નથી. આ વાત ભગવાન મહેશ્વર સિવાય બીજું કોઈ પણ જાણતું નથી. માયાના લીધે અત્યંત ગુપ્ત રૂપથી રહેલો છું, પરંતુ તમારા પર પ્રસન્ન થયો છું. મારું સ્વરૂપ મેં પ્રકાશિત કર્યું છે, અર્થાત તમને હું પ્રત્યક્ષ થયો છું. આ પ્રમાણે મુનિ સાયંકાલને વરદાન આપ્યા પછી હે વસુધા, હું તેની દ્રષ્ટિ સમક્ષ તે જ સ્થળે અંતર્ધ્યાન થઈ ગયો. મુનિ સાલંકાયન પણ તે શાલ વૃક્ષને પોતાના જમણા હાથ તરફ મૂકીને પોતાના આશ્રમે ગયા. મારા ભક્તોને સંસારથી મોક્ષ આપનારું ગિરિકૂટ પર્વત પર આવેલું શાલગ્રામ નામનું તે તીર્થ મને પ્રિય છે. હે ભૂમિ, જે તીર્થોનું સેવન કરવાથી મનુષ્ય ઘોર સંસારથી તરી જાય છે, એવા જે શ્રેષ્ઠ તીર્થો ત્યાં આવેલા છે તેમનું હવે હું વર્ણન કરું છું તે તમે સાંભળો. હે વસુધા, તે પર્વત પર બીજા 15 તીર્થો આવેલા છે. તે તીર્થોનું સેવન કરવાથી મનુષ્ય સંસારથી મુક્તિ પામે છે. તે તીર્થો વિશે માણસો આજ સુધી કંઈ જ જાણતા નથી. ત્યાં મને પ્રિય એક બિલ્વપ્રભ નામનું શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં કેવળ 1 કોસ દૂર 4 લતા મંડપો આવેલા છે. એ બિલ્વપ્રભ ક્ષેત્ર મારા ભક્તોને સુખ આપનારું મનોહર અને અતિ પવિત્ર છે. ત્યાં એક અહોરાત્ર નિવાસ કરી જે માણસ આ તીર્થમાં સ્નાન કરે છે તેને 4 અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. મારી આરાધનામાં તત્પર રહેલો જે મનુષ્ય અહીં મરણ પામે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ ભોગવીને મારા ધામમાં આનંદનો ઉપભોગ કરે છે.